कौन कहता है उड़ने के लिए पंखों की ज़रूरत पड़ती है, पंखों से पहले बुलंद हौसलों की ज़रूरत पड़ती है। કંઈક આવો ચમત્કાર કરી બતાવ્યો છે જમ્મુ કાશ્મીરની શીતલ દેવીએ કે જેમને ભગવાને બે હાથ ન આપ્યા હોવા છતાં 2022ના એશિયન ગેમ્સમાં 2 ગોલ્ડ મેડલ અને 1 સિલ્વર મેડલ લાવી વિશ્વની પહેલી મહિલા તીરંદાજ બની ચૂકી છે। હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે કે વગર હાથોએ વિશ્વમાં મેડલ પ્રાપ્ત કરનારી પહેલી મહિલા તીરંદાજ બની ચૂકી છે। તો આવો જાણીએ કે જેમની ઉંમર ઓછી છે અને જન્મથી ભગવાને બે હાથ ન આપ્યા હોવા છતાં તેમનામાં કંઈક કરી બતાવવાના જનૂનની કોઈ કમી નથી। શીતલ દેવીનો જન્મ 10 જાન્યુઆરી 2007ના રોજ કિશ્તવાર જિલ્લાના લોઈધર ગામમાં થયો હતો। માતાનું નામ શક્તિ દેવી અને પિતાનું નામ માનસિંહ છે। 2019ના વર્ષમાં કિશ્તવાર જિલ્લામાં ઇન્ડિયન આર્મીની રાષ્ટ્રીય રાઇફલ યુનિટ દ્વારા એક યુથ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું। આ ફેસ્ટિવલમાં વિવિધ રમતો અને સ્પર્ધાઓનું છે આયોજન થતું હોય છે। ઇન્ડિયન આર્મી દ્વારા આયોજિત આ યુથ ફેસ્ટિવલમાં અભિલાષા ચૌધરી અને કુલદીપ વઢવાણનું શીતલ દેવીના આત્મવિશ્વાસે ધ્યાન ખેંચ્યું અને તેમને ટ્રેનિંગ આપવાનું નક્કી કર્યું। વાસ્તવમાં શીતલ દેવી છે એ ફોકોમેલિયા નામની જન્મજાત બીમારીથી ગ્રસિત છે કે જેમના કારણે શીતલ દેવીને ભગવાને બે હાથ આપ્યા જ નહોતા। આથી બંને કોચે તેમને કૃત્રિમ અંગો લગાવી મદદ કરવાનું વિચાર્યું, પરંતુ શીતલ દેવીના કેસમાં ડોક્ટરોના કહ્યા પ્રમાણે તેમને કૃત્રિમ અંગો લગાવવાનું શક્ય હતું નહીં। આ સમસ્યા વચ્ચે શીતલ દેવીએ કહ્યું કે તેમને વૃક્ષ પર ચડવાનો શોખ છે અને તે હાથ વગર માત્ર પગની મદદથી વૃક્ષ પર સરળતાથી ચડી શકે છે। આ બાબતે બંને કોચને સુખદ આશ્ચર્ય સમાન લાગી અને તેમને સામે બીજી સમસ્યા એ હતી કે તીરંદાજી માટે ક્યારેય એવી વ્યક્તિને ટ્રેનિંગ આપી નહોતી કે જેમને બે હાથ ન હોય। થોડો વિચાર કર્યા બાદ મેથ્યુ સ્ટટ્સમેન વિશે તેમને બંને કોચને જાણકારી મળી અને મેથ્યુ સ્ટટ્સમેન એક અમેરિકન આર્ચર છે કે જેમને પણ ભગવાને જન્મથી બે હાથ ન આપ્યા હોવા છતાં 2012 અને 2016ના પેરા ઓલિમ્પિકમાં એક ભાગ લીધો હતો અને 2012માં સિલ્વર મેડલ પણ પ્રાપ્ત કર્યો હતો। આ બાબતે બંને કોચને આત્મવિશ્વાસથી ભરી દીધા અને શીતલ દેવીને ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું। 11 મહિનાની ટ્રેનિંગ બાદ શીતલ દેવીએ 2022ના એશિયન ગેમ્સમાં ભાગ લીધો અને તીરંદાજીમાં 2 ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ પ્રાપ્ત કરી વિશ્વની પહેલી મહિલા આર્ચર બની કે જેમને બંને હાથ ન હોય અને મેડલ પ્રાપ્ત કર્યા હોય। આ બાબતને ધ્યાનમાં રાખી 2023નો અર્જુન એવોર્ડ આપણા દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આપવામાં આવ્યો અને ઇતિહાસના પાના પર શીતલ દેવીએ વગર હાથોએ પોતાનું નામ સ્વર્ણ અક્ષરે લખ્યું અને ભારતનું નામ છે એ રોશન કર્યું।